કેશોદના અજાબ શેરગઢના નાગલધામે મહિયા ક્ષત્રિય સમાજનો વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો હતો। શ્રી મહિયા ક્ષત્રિય સમાજ વિદ્યાર્થી સન્માન સમારોહનું ભવ્ય આયોજન અતિ સુંદર માહોલ સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું। આ સમગ્ર સમાજ માટે આનંદ અને ગૌરવની વાત છે। શિક્ષણ, રમતગમત અને સંગીત ગાયન જેવા વિવિધ ક્ષેત્રોમાં સન્માનિત થયેલા તમામ પ્રભાવશાળી વિદ્યાર્થીઓ અને યુવાનોને હૃદયપૂર્વક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। આવા સન્માનથી તેઓ વધુ પ્રગતિના માર્ગે આગળ વધે અને અન્ય લોકોને પ્રેરણા આપે એમાં આખા સમાજનો વિકાસ અને ગૌરવ સમાયેલો છે। આ કાર્યક્રમ દ્વારા સમાજના દીકરા દીકરીઓ, ભાઈઓ અને બહેનોમાં નવી ઉર્જા, આત્મવિશ્વાસ અને ઉત્સાહનો સંચાર થયો છે, જે તેમના સર્વાંગી વિકાસમાં સહાયરૂપ બનશે। જય માતાજી, જય નાગબાઈમાં, જય કનડાથી। તો આજ રોજ લાભ વાચમના દિવસે શ્રી સમસ્ત મહિયા ક્ષત્રિય સમાજ દ્વારા વિરાટ વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરેલું હતું, જેમાં પહેલા ધોરણથી લઈને ઉચ્ચ અભ્યાસ સુધીના સૌ કોઈ વિદ્યાર્થીને આવરી લેવામાં આવ્યા હતા કે સૌને શિલ્ડ અને કાંઈ પણ એવી ગિફ્ટ છે આપીને સન્માન કરવામાં આવ્યું હતું। અમે જે CA, CS વગેરે જેવા કોર્સ કરીએ છીએ તેમનું પણ ખૂબ દિલથી સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં 300થી વધારે વિદ્યાર્થીઓને આવરી લેવામાં આવ્યા હતા કે જેને પણ કોઈને પણ ભણતરમાં કાંઈ પણ એની કારકિર્દીમાં કાંઈ હાંસિલ કરેલું હોય। આ આયોજનથી સમાજના દરેક વર્ગના લોકો, નોકરિયાત, વ્યવસાયિક કે વિદ્યાર્થી સૌમાં આત્મવિશ્વાસ અને આગળ વધવાની હિંમત વધી છે। તેના પરિણામે સમાજ આર્થિક, શૈક્ષણિક અને સામાજિક રીતે વધુ મજબૂત બનશે, જે સર્વાંગી વિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ છે। દરેક સમાજ બંધુ પોતાના ક્ષેત્રમાં સતત પ્રગતિ કરે, સન્માન પત્રના પાત્ર બને અને સમાજનું ગૌરવ વધારતા રહે। સાથે સાથે ગર્વની વાત એ છે કે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જેઓએ પોતાના કિંમતી સમય, મહેનત અને સમર્પણપૂર્વક સેવા આપી તે તમામ આયોજનકર્તાઓ તથા પ્રમુખ અને સહયોગીઓનો આયોજન કરવા બદલ હૃદયપૂર્વક આભાર માનવામાં આવ્યો હતો। જય માતાજી। આજે મહિયા ક્ષત્રિય સમાજ તારીખ 26/11/2025 રવિવારના રોજ આજે વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું અને ખાસ વાત તો એ કે આજે મહિયા ક્ષત્રિય સમાજના દરેક વિદ્યાર્થીઓને ઇનામ આપીને પ્રોત્સાહન કરવામાં આવ્યા। સાથે સાથે જે વિદ્યાર્થીઓએ ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ નંબર પ્રાપ્ત કર્યા એવા વિદ્યાર્થીઓને પણ સન્માનિત કર્યા। એ સિવાય રમતગમત અને અન્ય એક્ટિવિટીની અંદર તેમજ DLS, CA જેવા ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ સન્માનિત કર્યા। એ બદલ હું અલ્પેશ બાબરિયા પીપળવા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવું છું અને સમગ્ર મહિયા ક્ષત્રિય સમાજનો આભાર માનું છું। આ એક ઉર્જા છે વિદ્યાર્થીઓની અંદર, કંઈક નવી જ ભરી છે અને આવનારા સમયની અંદર શિક્ષણ ક્ષેત્રે મહિયા ક્ષત્રિય સમાજ કંઈક અલગ જ રંગ લાગશે એવી આશા। તેમના આયોજનથી આ પ્રસંગ સમાજ માટે ફાયદારૂપ અને પ્રેરણાદાયી સાબિત થયો છે કે જે ખરેખર ગર્વની બાબત છે। આ પ્રસંગે સ્નેહ મિલન અને સમૂહ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। જય માતાજી, જય નાગબાઈમાં। આજે 26 તારીખ અને રવિવારના રોજ એટલે કે લાભ પાંચમના દિવસે શ્રી સમસ્ત મહિયા ક્ષત્રિય સમાજ દ્વારા વિરાટ વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે ધોરણ 1 થી લઈ અને ઉચ્ચ અભ્યાસ સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓ જેમ કે BCom છે, બેચલર ડિગ્રી છે, માસ્ટર ડિગ્રી છે, BEd છે, CA છે, CS છે, આવા જે કંઈ પણ કારકિર્દીમાં આગળ વધેલા વિદ્યાર્થીઓ છે તમામ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। સાથે સાથે વિદ્યાર્થીઓને માતાજીના આશીર્વાદ રૂપે શિલ્ડ આપેલા છે અને અલગ અલગ ગિફ્ટ આપી અને સન્માનિત કર્યા છે। વિદ્યાર્થીઓને એક નવી આશા જાગે, એક નવી ઉર્જા મળે અને ભવિષ્યમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે, એટલે કે એના જે વિચારો છે એની નોંધ લેવામાં આવે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। 10 વર્ષ થયા શ્રી સમસ્ત મહિયા ક્ષત્રિય સમાજ આ કાર્યક્રમ કરે છે અને દર વર્ષે ઉત્તરોત્તર સારો કાર્યક્રમ કરે અને તમામ વિદ્યાર્થીઓને આવરી લે એવી રીતે આગળ વધવા ઈચ્છે છે, બરોબર? તો આ સર્વે વિદ્યાર્થીઓને કોંગ્રેચ્યુલેશન અમારા વતી અને સમાજમાં હંમેશા આગળ વધે અને સમાજને ગૌરવાન્વિત કરે એવી આશા સાથે આ કાર્યક્રમ અમે સંપૂર્ણ કરીએ છીએ।